નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બેટરાઇસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટર વિશે પછી સમજીએ, પહેલા એના વિશે થોડીક જરૂરી માહિતી લઈ લઈએ, થોડી પ્રસ્તાવના જોઈ લઈએ. બરાબર છે? તો જેમ કે આપણને ખબર છે કે આપણું શરીર છે, વનસ્પતિ હોય કે કીટક હોય કે કોઈ પણ, બરાબર, એ સજીવ શરીર જે હોય એની અંદર અમુક પ્રક્રિયાઓ થતી હોય છે. તે જે પ્રક્રિયાઓ છે જેને આપણે શું કહીએ છીએ, મેટાબોલિક રિએક્શન. જેને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો શું કહેવાય, ચયાપચયિક પ્રક્રિયાઓ. બરાબર છે? તો જેમ કે આપણું શરીર, માનવ શરીર છે, પ્રાણી શરીર છે, વનસ્પતિ છે, તો એની અંદર શું થાય છે તો કે જુદા જુદા પ્રકારની ચયાપચયિક પ્રક્રિયા થતી હોય છે. હવે આ જે ચયાપચયિક પ્રક્રિયા હોય ને, જેને આપણે શું કહીએ છીએ, ચયાપચય તરીકે ઓળખીએ છીએ. તો આ જે ચયાપચયની જે પ્રક્રિયા છે, એ જે પ્રક્રિયા છે એ બે વિભાગમાં શું થાય, વિભાજિત થાય. પહેલા તો આપણે એમ સમજીએ કે ચયાપચયિક પ્રક્રિયા છે શું. તો આપણા શરીરમાં થતી એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દ્વારા સજીવ શરીરનું સંતુલન જળવાઈ રહે, એમાં થતી પ્રક્રિયાઓ જળવાઈ રહે, એને આપણે શું કહીએ છીએ, ચયાપચયિક પ્રક્રિયાઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર છે? તો હવે જે ચયાપચયિક પ્રક્રિયા છે ને, એને આપણે બે વિભાગમાં, બે ભાગની અંદર શું કરીએ, વિભાજિત કરીએ. એક પ્રક્રિયા જે છે એને આપણે કહીએ ચય પ્રક્રિયા. એક પ્રક્રિયા આપણે એને શું કહીશું, ચય પ્રકારની પ્રક્રિયા. જ્યારે બીજી જે પ્રક્રિયા હશે એ બીજી પ્રક્રિયાને આપણે શું નામ આપીશું તો કે અપચય પ્રકારની. અપચય પ્રક્રિયા. ચયાપચયિક પ્રક્રિયાઓને આપણે બે વિભાગમાં શું કરીએ, વિભાજિત. એક ચય પ્રકારની અને બીજી અપચય પ્રકારની. હવે અહીંયા આપણે જોઈએ કે ચય એટલે શું. તો ચયનો સામાન્ય અર્થ આપણે કરવો હોય, સામાન્ય મતલબ એનો જો કરવો હોય તો ચય, જેને આપણે એવું કહી શકાય કે ચયન કરવું. શું કરવું છે, ચયન કરવું. હવે આ જે ચયન, ચયન એટલે શું તો કે નિર્માણ કરવું. સમજો છો? ચય પ્રકારની જે પ્રક્રિયા છે એને આપણે શું નામ આપી દીધું, ચયન પ્રક્રિયા. એટલે કે નિર્માણ કરતી પ્રક્રિયા. જ્યારે અપચય પ્રક્રિયા જે છે, જેને આપણે શું કહીશું તો કે એને આપણે અપચય દરમિયાન શું થશે તો કે અપચયન પ્રક્રિયા દરમિયાન અપચયન પ્રક્રિયા દરમિયાન શું થશે, અહીંયા તો કે વિઘટન થશે. અહીંયા શું થયું, નિર્માણ થયું. અહીંયા શું થશે, વિઘટન થશે. બરાબર છે? તો હવે જો કે જે ચય પ્રકારની જે પ્રક્રિયા છે કે જેમાં નિર્માણ કરવું, તો કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવું હોય, કોઈ તમારે સપોઝ કે બિલ્ડિંગ બનાવવી છે, તો એ બિલ્ડિંગ બનાવવા માટે તમારી પાસે રો મટીરીયલ હાજર હોવું જરૂરી છે. તો જ્યાં સુધી તમારી પાસે રો મટીરીયલ એટલે કે કાચો માલ તમારી પાસે હાજર નહીં હોય, ત્યાં સુધી તમે એ બિલ્ડિંગ બનાવી શકશો નહીં. તો અહીંયા પણ કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવું છે, જો આપણે બાયોલોજી લેંગ્વેજમાં બોલતા હોઈએ તો ખોરાકનું નિર્માણ કરવું હોય, ખોરાક બનાવવું હોય, તો તમારી પાસે જરૂરી સાધન હોવા જોઈએ, જરૂરી સામગ્રી હોવી જોઈએ. તો અહીંયા શું છે કે જે ચય પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન નિર્માણ કરવાનું છે ને, તો મતલબ કે શું તો કે આ પ્રક્રિયા દરમિયાન આપણે શું કરીએ છીએ તો કે ખોરાકનું નિર્માણ કરીએ છીએ. આ પ્રક્રિયા દરમિયાન શું થશે, ખોરાકનું નિર્માણ થશે. તો ખોરાકનું નિર્માણ કરવું હોય તો એ પ્રક્રિયા દરમિયાન આપણે શું કરવું પડે, શક્તિ આપવી પડે. બરાબર છે? એટલે કે શક્તિ શું કરવી પડશે, એ પ્રક્રિયા દરમિયાન વપરાશે. બરાબર છે? તો અહીંયા શું થશે, શક્તિ. શક્તિ કયા સ્વરૂપમાં હોય
તો કે એટીપી નું પૂરું નામ શું છે? એડિનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ. તો એટીપી સ્વરૂપે શક્તિ અહીંયા શું થશે? તો વપરાશે. બરાબર છે? તો આવી જે પ્રક્રિયા હોય કે જે પ્રક્રિયા દરમિયાન શક્તિ વપરાતી હોય એવી પ્રક્રિયાને આપણે બીજું નામ આપવું હોય તો શું કહી શકીએ? તો જે પ્રક્રિયા દરમિયાન શક્તિ વપરાતી હોય એને કહેવામાં આવે શક્તિગ્રાહી પ્રક્રિયા. એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? શક્તિગ્રાહી પ્રક્રિયા. અને શક્તિગ્રાહી પ્રક્રિયાનું જો કોઈ બેસ્ટ એક્ઝામ્પલ સમજવું હોય તો એ કયું છે? તો શક્તિગ્રાહી પ્રક્રિયાનું ઉદાહરણ જો આપણે સમજતા હોઈએ તો એનું ઉદાહરણ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. બરાબર છે? આ ચય પ્રકારની જે પ્રક્રિયા છે મતલબ કે શક્તિગ્રાહી જે પ્રક્રિયા છે એનું ઉદાહરણ કયું છે? પ્રકાશ સંશ્લેષણ. એ પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા બધાને ખબર છે કે વનસ્પતિ જે હરિત દ્રવ્ય ધરાવે છે એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શું કરશે? શોષણ કરશે અને વાતાવરણમાંથી રહેલો CO2 અને પાણીનો ઉપયોગ કરી એ શું કરે છે? ખોરાક બનાવે છે. આ જે ખોરાક જે નિર્માણ પામે છે એ ખોરાક કયા સ્વરૂપના નિર્માણ થશે? તો એ ખોરાક જે હશે એ કાર્બોદિત એટલે કે શર્કરા સ્વરૂપે એ ખોરાકનું શું થાય છે? નિર્માણ થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આપણે શું કર્યું? તો એક તો હરિત દ્રવ્યની હાજરી જોઈએ, બીજું શું જોઈએ? ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ જોઈએ, પાણી જોઈએ અને CO2 જોઈએ. તો એ ઘટકો જ્યારે જોડાશે, જોડાવાની પ્રક્રિયા થશે એટલે આપણે એને શું કહીએ છીએ? ચયન પ્રક્રિયા. તો જોડાશે ત્યારે શું નિર્માણ થશે? ખોરાક નિર્માણ થશે. અને એ ખોરાક જે હશે એ ખોરાક શું કરીશું આપણે? તો એ ખોરાકનો ઉપયોગ કરીશું. એટલે કે આપણે શું કર્યું છે અહીંયા? ચય પ્રકારની પ્રક્રિયા વિશે સમજ્યા. બરાબર છે? જ્યારે સાને કઈ છે? અપચય પ્રકારની પ્રક્રિયા. તો અપચય પ્રકારની જે પ્રક્રિયા છે જેને આપણે શું કહ્યું? તો કે વિઘટન કરતી પ્રક્રિયા. બરાબર છે? એને બીજા શબ્દમાં કહેવું હોય તો આમાં શું થશે? તો એક પ્રક્રિયા દરમિયાન ખોરાકનું શું થયું? નિર્માણ થયું. જ્યારે બીજી પ્રક્રિયા દરમિયાન સામેની બાજુએ શું થશે? એ જ ખોરાકનું વિઘટન થશે. હવે વિઘટન થાય એટલે કે તૂટે છે. તો વિઘટન પામતો હોય તો એમાંથી આપણને શું મળે છે? તો દેખો આ પ્રક્રિયા દરમિયાન શક્તિ વપરાઈ. જ્યારે વિઘટન પ્રક્રિયા દરમિયાન શું જોવા મળે છે? તો શક્તિ જે છે કે જે એટીપી સ્વરૂપે આપણે એને સમજીએ છીએ એ એટીપી સ્વરૂપે શક્તિ એ ઊર્જા શું થાય છે? મુક્ત થાય. તો વિઘટનની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા દરમિયાન શક્તિ શું થતી હોય છે? મુક્ત થતી હોય છે. ઓકે? નાઉ તો એવી જે પ્રક્રિયા હોય એવી પ્રક્રિયાને શું કહીએ છીએ આપણે? જો અહીંયા શક્તિગ્રાહી એટલે શક્તિ ગ્રહણ કરવી તો આ પ્રક્રિયા શું હશે? શક્તિ ત્યાગી પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. અને શક્તિ ત્યાગી પ્રક્રિયામાં શું થશે? શક્તિ મુક્ત થશે. અને એનું જો કોઈ એક્ઝામ્પલ આપણે સમજવું હોય તો એનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? તો શ્વસનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા વિશે સમજવાનું છે? શ્વસનની પ્રક્રિયા. બરાબર છે? તો આપણે અત્યારે શું સમજ્યા? ખાલી તો કે ચયાપચય એક પ્રક્રિયા કે જે શરીરમાં થતી હોય છે. એ પ્રક્રિયા બે ભાગમાં વિભાજિત થાય. એક ચય પ્રક્રિયા, બીજી અપચય પ્રક્રિયા. ચય પ્રક્રિયા દરમિયાન શું થાય? ચયન થાય એટલે કે નિર્માણ થાય. શાનું નિર્માણ કરીએ? ખોરાકનું નિર્માણ કરીએ. એ દરમિયાન શું જરૂરી? શક્તિ જરૂરી છે. ઉદાહરણ તરીકે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. જ્યારે સામેની બાજુ કઈ પ્રક્રિયા છે? અપચય પ્રક્રિયા. આ અપચય પ્રક્રિયા દરમિયાન શક્તિ શું થાય છે?
શક્તિ શું થશે? છૂટી પડશે, મુક્ત થશે. મતલબ કે આ દરમિયાન શું થાય છે? વિઘટન થાય છે. વિઘટન થશે. શાનું વિઘટન થશે? તો ખોરાકનું. ખોરાકનું વિઘટન કેવી રીતે થાય? તો રાસાયણિક બંધ તૂટે ત્યારે શું થશે? એનું શક્તિ મુક્ત થશે. ઓકે, ઉદાહરણ તરીકે શ્વસનની પ્રક્રિયા. આટલું સમજાય છે બધાને? તો હવે પછી જે આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ શું સ્ટાર્ટ કરીએ છીએ? તો ધોરણ 11 એમાં કયું ચેપ્ટર? તો આપણે ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું શ્વસન. બરાબર, શ્વસન પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરીશું અને એના પછી આપણે કયું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું? તો પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે સમજીશું. તો પહેલી પ્રક્રિયા આપણે શાના વિશે અભ્યાસ કરીશું? શ્વસન વિશે અભ્યાસ કરીશું. ઓકે, તો શ્વસન પ્રક્રિયા. શ્વસન શું છે, કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો હું અહીંયા આટલું રફ કરું છું. બરાબર છે? આટલું સમજાઈ ગયું ને બધાને? ઓકે, તો હવે જો આપણે શાના વિશે અભ્યાસ કરીશું? શ્વસન વિશે અભ્યાસ કરીશું. તો શ્વસન જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે બીજા શબ્દમાં કહેવું હોય તો શું કહી શકીએ છીએ? તો કે ઊર્જા ત્યાગી પ્રક્રિયા. શ્વસન પ્રક્રિયાનું બીજું નામ શું છે? ઊર્જા ત્યાગી પ્રક્રિયા. હજુ એને બીજા શબ્દમાં ઓળખવું હોય તો શું કહેવાય? તો કે અપચય પ્રક્રિયા. હજુ એને બીજા શબ્દમાં ઓળખવું હોય તો શું કહીશું? એમ્ફીબોલિક પ્રક્રિયા. ઓકે, હજુ એને બીજા શબ્દમાં આપણે નામ આપીએ તો શું કહેવાશે? એને ઉત્સેચકીય પ્રક્રિયા. મતલબ કે ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયા. તો શ્વસન પ્રક્રિયાને આપણે જુદા જુદા નામ વડે ઓળખીએ છીએ. જુદા જુદા નામ આપણે શું કહીએ છીએ? એને આપીએ છીએ. બરાબર છે? પણ શ્વસન જે છે, આ શ્વસન કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? એનું મહત્વનું લક્ષણ શું છે? તો શ્વસનનું મુખ્ય લક્ષણ, શ્વસન પ્રક્રિયાનું મહત્વનું લક્ષણ શું છે? તો શ્વસન પ્રક્રિયાનું મહત્વનું લક્ષણ છે શક્તિ મુક્ત કરવું. એનું મહત્વનું લક્ષણ શું છે? તો શક્તિ. એ કયા સ્વરૂપમાં? તો કે એટીપી એટલે કે ઊર્જા. બરાબર, આ ઊર્જાને શું કરવી? તો કે મુક્ત કરવું. એનું મહત્વનું શું છે? લક્ષણ છે કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે શક્તિ મુક્ત થશે, ઊર્જા મુક્ત થશે. ઓકે, હવે આ જે શ્વસનની જે પ્રક્રિયા છે એ શામાંથી શક્તિ મુક્ત કરશે? એ પ્રક્રિયક તો જોઈએ ને કે એ પ્રક્રિયકમાંથી શક્તિ શું કરશે? મુક્ત કરશે. તો એ મુક્ત શામાંથી કરે છે શક્તિ? તો એ શક્તિ મુક્ત કરવા માટે આપણને શું જોઈએ છીએ? યોગ્ય પ્રક્રિયક, જેને આપણે શું કહીએ છીએ? શ્વાસ્ય ઘટક તરીકે ઓળખીએ છીએ. શ્વાસ્ય પદાર્થ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર? તો આ જે શ્વાસ્ય ઘટક અથવા શ્વસન પ્રક્રિયક જે છે, અને બીજા શબ્દોમાં આપણે કહીએ શ્વસન પ્રક્રિયક. તો એ શ્વાસ્ય ઘટક અથવા શ્વસન પ્રક્રિયક કયા હોય છે? તો એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એક લઈએ આપણે શું? તો કે કાર્બોદિત એટલે કે શર્કરા. ધ્યાનથી સાંભળજો. કાર્બોદિત, પછી છે પ્રોટીન, પછી મેદ એટલે કે લિપિડ, જેને આપણે શું કહીશું? લિપિડ તરીકે ઓળખીશું. તો શ્વાસ્ય પ્રક્રિયકો કયા? તો કે કાર્બોદિત, પ્રોટીન, મેદ એટલે લિપિડ. એનું શું થાય? તો કે વિઘટન થાય. વિઘટન થાય એટલે એમાંથી શું મુક્ત થશે? શક્તિ મુક્ત થશે. ઓકે, તો ઉદાહરણ તરીકે આપણે સમજીએ. બરાબર? તો જેમ કે આ શ્વાસ્ય ઘટક છે કાર્બોદિત. તો આ કાર્બોદિત એટલે શું? તો કે શર્કરા. અહીંયા આપણે સમજી લઈએ કે જેમ કે આ આપણો કોષ છે. બરાબર? આદિકોષ કેન્દ્રીય કોષ છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે. આ શું છે? આપણો એક કોષ છે. હવે એની અંદર શું આવેલી હોય? જુદી જુદી અંગિકાઓ આવેલી હોય, કોષ રસ આવેલો હોય. પરંતુ આપણે એમ કહીએ કે આ જે કોષ છે, આ કોષ કેવી રીતે રચાય? આ જે કોષ છે એ કેવી રીતે રચાતો હશે? તો આવા
ઘટકો દ્વારા રચાતો હશે એટલે કે જૈવ ઘટકો દ્વારા, જેને આપણે શું કહીએ છીએ, બાયોમોલેક્યુલ તરીકે ઓળખીએ છીએ. તો કોષ જે છે એ કેવી રીતે રચાયેલો છે, તો કે સ્વાસ્થ્ય ઘટકો દ્વારા, મતલબ કે જૈવ અણુઓ દ્વારા રચાય. બરાબર છે. આ જે આપણો કોષ છે એ શાના દ્વારા રચાયેલો છે, તો જૈવિક અણુઓ દ્વારા રચાયેલો છે. અને એમાંથી આપણે એક ઉદાહરણ લઈએ, શર્કરા. આ જૈવિક અણુઓ જે છે એમાં કયા કયા અણુઓ આવે, પ્રોટીન આવે, લિપિડ આવે, કાર્બોદિત આવે, પછી શું આવશે, ઉત્સેચકો આવશે, એમાં વિટામિન આવે, ન્યુક્લિક એસિડ આવે, વગેરે ઘટકોનો આમાં શું કરીશું, સમાવેશ કરીશું. તો અહીંયા માની લો કે જૈવિક અણુ છે. આ જૈવિક અણુ જે છે એમાં ઉદાહરણ તરીકે હું સમજાવું છું તો શર્કરા એટલે કે કાર્બોદિતનું ઉદાહરણ અહીંયા આપણે સમજીએ છીએ. તો કાર્બોદિત છે, આ જે શર્કરા છે એ કેવી રીતે રચાતી હશે, તો કાર્બોદિત જે છે એ તત્વો દ્વારા રચાતી, ખનિજ તત્વો દ્વારા રચાયેલી હોય. તો જેમ કે માનીએ કે એમાં મુખ્યત્વે શું આવેલું હશે, તો કે કાર્બન, પછી હાઇડ્રોજન, પછી ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે જેવા ઘટકો શું હશે, જોવા મળશે. હવે આ જે ઘટકો છે એમાં મુખ્ય ઘટક કયો હશે, તો કે કાર્બન. બરાબર છે. આ જૈવિક અણુઓ જે છે શર્કરા, એમાં આ શર્કરા કેવી રીતે રચાયેલી છે, તો આ અણુઓ, આ તત્વો દ્વારા. હવે એમાં મુખ્ય ઘટક તરીકે શું હશે, તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હશે. બરાબર. તો એ કેવી રીતે રહેલા હશે, તો જેમ કે અહીંયા આપણે સમજીએ કે જે કાર્બન છે એ કાર્બન કેવી રીતે રહેલો હશે, તો કે શૃંખલામાં. એ કાર્બનની શું જોવા મળશે, આપણને શૃંખલા જોવા મળશે. તો એ શૃંખલાના સ્વરૂપમાં કાર્બન રહેલો હોય. બરાબર. હવે માનો કે એક સિમ્પલ શર્કરાનું આપણે ઉદાહરણ લઈએ કે જેમાં કેટલા કાર્બન છે, તો કે 6 કાર્બન છે. 1 2 3 4 5 6. હવે માની લો કે 6 કાર્બન ધરાવતો એક કાર્બોદિત છે. હવે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલો હોય, તો એકબીજા સાથે એ આ જે છે ને, આ જે દર્શાવું છું એ શું છે, તો એક ચોક્કસ પ્રકારનો રાસાયણિક શું છે, બંધ. તો આ જે કાર્બનના અણુઓ જે છે એકબીજા સાથે કઈ રીતે રચાયેલા છે, તો રાસાયણિક બંધ દ્વારા. હવે શર્કરા હોય, કાર્બોદિત હોય, તો એમાં કયો રાસાયણિક બંધ આવે, તો કે ગ્લાયકોસિડિક બંધ. બરાબર. ખાલી એક યાદ રાખો, શર્કરામાં કયા પ્રકારનો રાસાયણિક બંધ જોવા મળશે, તો ગ્લાયકોસિડિક બંધ. હવે માની લો કે આ રાસાયણિક બંધ છે, તો શ્વસનની પ્રક્રિયા દરમિયાન થાય શું, તો કે જે રાસાયણિક બંધ જે છે, આ રાસાયણિક બંધ શું થાય, તો કે તૂટે. એટલે કે રાસાયણિક બંધનું શું થશે, બ્રેકડાઉન. હવે એ રાસાયણિક બંધ જો તૂટે છે તો એમાંથી શું મુક્ત થશે, તો રાસાયણિક બંધ તૂટવાની સાથે એમાંથી શું મુક્ત થાય છે, તો શક્તિ મુક્ત થતી હોય છે. આ શક્તિ કયા સ્વરૂપમાં હોય છે, તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં રહેલી હોય છે. હવે દેખો આ જે શ્વસન છે એ શ્વસન ક્યાં થયું, તો કે કોષમાં થયું ને. તો એ શ્વસનને આપણે શું કહીએ, તો કે એને જો જુદા જુદા નામ આપવા હોય તો એ શ્વસનને આપણે શું કહીએ, કોષીય શ્વસન. કોષમાં થાય છે એટલે આપણે એને શું કહ્યું, કોષીય શ્વસન નામ આપી દીધું. એને બીજા શબ્દોમાં ઓળખવું હોય તો શું કહેવાય, કણાભસૂત્રીય શ્વસન. એને પર્ટિક્યુલર નામ આપી દીધું. હજુ એને બીજા નામથી ઓળખવું હોય તો એને શું કહેવાશે, પેશીય શ્વસન. હજુ એને બીજા નામથી ઓળખવું હોય તો શું કહી શકે, તો કે આંતરાલીય શ્વસન. ફેફસાના ભાગે થતું હોય તો એને શું કહેવાશે, ફુફ્ફુસીય શ્વસન. તો વગેરે નામથી આપણે શું કરીએ છીએ, એને ઓળખીએ છીએ. તો આટલું સમજી ગયા.
ઓકે, તો આ જે શ્વસન છે, આ શ્વસન આપણે એને વિસ્તૃત અભ્યાસ કરવાનો છે કે શ્વસન કઈ રીતે થશે, કેવી રીતે એમાં પ્રક્રિયા થાય છે, કોનું વિઘટન થશે, કેવી રીતે વિઘટન થશે, એ બધી જ વસ્તુ આપણે શું કરવાની છે, સમજવાની છે. એના જુદા જુદા તબક્કાઓ દ્વારા આપણે એને શું કરીશું, સમજીશું. તો જેમ કે અહીંયા આ જે શ્વસન છે, આ તો ખાલી પહેલા શું કરી એની વ્યાખ્યા જોઈ લીધી કે શ્વસન શું છે. હવે આગળ શું જોઈએ તો કે શ્વસનના પ્રકાર જોઈએ, શ્વસન કેટલા પ્રકારે થાય છે એ જોઈએ. બરાબર, એક સિમ્પલ પ્રક્રિયા છે, એને આપણે જોઈ લઈએ. આટલું સમજી ગયા? તો અહીંયા હું રફ કરું છું. બરાબર, આટલું શ્વસનના પ્રકાર વિશે આપણે જોઈએ. તો શ્વસનના કેટલા પ્રકાર છે? તો શ્વસનના બે પ્રકાર છે અને આ બંને જે પ્રકાર છે એ બે પ્રકાર શાના આધારે પાડવામાં આવે છે એ આપણે જોઈએ. તો અહીંયા જે બે પ્રકાર છે એ શાના આધારે આપણે કહીએ છીએ તો ઓક્સિજનના આધારે. બરાબર, ઓક્સિજનની અવેલેબિલિટીના આધારે, ઓક્સિજનની હાજરીના આધારે આ શ્વસનને આપણે કેટલા ભાગમાં વિભાજિત કર્યા? બે વિભાગમાં વિભાજિત કરીએ છીએ, બે પ્રકારમાં વિભાજિત કરીએ છીએ. એક છે જેને આપણે કહીએ છીએ જારક શ્વસન. એક જે છે એને આપણે શું નામ આપીશું? જારક શ્વસન તરીકે ઓળખીશું. જ્યારે બીજો જે પ્રકાર છે એને આપણે શું કહીશું તો કે અજારક શ્વસન. દેખો એકદમ ઈઝી ચેપ્ટર છે. બરાબર, અને તરત જ આવડી જશે, ખાલી અહીંયા ધ્યાન રાખો. એક જારક શ્વસન અને બીજું શ્વસન કેવા પ્રકારનું છે તો અજારક શ્વસન. તો હવે આપણે છે ને અહીંયા તફાવતના આધારે જોઈએ. બરાબર, ઈઝી આપણને યાદ રહી જાય એટલા માટે. તો જો તફાવતના આધારે અહીંયા જોવું હોય તો જે શ્વસન છે, બરાબર, જારક શ્વસન. જારક શ્વસન આપણે કોને કહીશું પહેલા તેની વ્યાખ્યા જોઈ લઈએ. બરાબર, તો જેમ કે આ જે જારક શ્વસન છે એ જારક શ્વસનમાં શું જરૂરી છે તો એક તો સિમ્પલ વસ્તુ કે આ પ્રકારની પ્રક્રિયા કરવા માટે શાની હાજરી જરૂરી છે તો જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરી. આ જે પ્રક્રિયા છે એમાં શું હાજર જોઈએ આપણને? ઓક્સિજન હાજર જોઈએ. જ્યારે અજારક શ્વસન દરમિયાન આપણને શાની જરૂર પડતી નથી તો કે ઓક્સિજન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રક્રિયા થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય છે એને શું કહીએ છીએ? અજારક શ્વસન. અને ઓક્સિજનની હાજરીમાં જે પ્રક્રિયા થતી હોય એને શું કહેવાશે? જારક શ્વસન. હવે દેખો આ ઓક્સિજનની હાજરીમાં શું થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન બંનેમાં થવાનું છે. બરાબર, શ્વસન દરમિયાન. તો જે ઓક્સિડેશન છે એ કેવું થશે તો ઓક્સિજનની હાજરીમાં. કોણ ઓક્સિડેશન પામે છે તો કે ખોરાક. ઓક્સિજનની હાજરીમાં ખોરાક એટલે શું તો કે ઉદાહરણ તરીકે શર્કરા. આ શર્કરા તરીકે આપણે શું લઈએ તો કે ગ્લુકોઝ. બરાબર, તો ઓક્સિજનની હાજરીમાં આ જે શર્કરા છે, આ જે ખોરાક છે એ સંપૂર્ણપણે શું થશે અહીંયા તો કે ઓક્સિડેશન પામશે. સંપૂર્ણ શું થશે? ઓક્સિડેશન એટલે કે વિઘટન પામશે. જુદા જુદા તબક્કાઓ દ્વારા આ ગ્લુકોઝનો અણુ, આ શર્કરાનો અણુ, આ ખોરાકનો અણુ શું થાય છે? સંપૂર્ણ ઓક્સિડેશન પામે છે. અને એ ઓક્સિડેશન પામી અહીંયા શું મુક્ત કરે છે તો કે કાર્બનના સ્વરૂપમાં CO2 મુક્ત કરે છે. ઓક્સિડેશન પામી કાર્બનના સ્વરૂપમાં શું મુક્ત કરશે? CO2 મુક્ત કરતો હોય છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન શું જોવા મળશે તો CO2 મુક્ત થાય. ઓકે, આટલું સમજી ગયા? તો આ એક વ્યાખ્યા આપણે જોઈ લીધી. કોની તો કે જારક શ્વસનની. કે ઓક્સિજનની હાજરીમાં શર્કરા એટલે કે ખોરાકનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ શું મુક્ત થાય છે તો કે કાર્બન સ્વરૂપે CO2 મુક્ત થતો હોય છે. આ પ્રક્રિયાને આપણે એક સમીકરણ દ્વારા સમજીએ. તો જેમ કે
અહીંયા આપણે લઈએ છીએ શર્કરા તરીકે એક સાદી શર્કરા, જેમાં ઉદાહરણ તરીકે હું લઉં છું શાનું, તો કે ઉદાહરણ તરીકે અહીંયા લઈએ છીએ આપણે ગ્લુકોઝ. એનું સૂત્ર લખી દઈએ C6H12O6, બરાબર. C6H12O6 પ્લસ અહીંયા શું લઈએ બીજું, તો કે ઓક્સિજન. ઓક્સિજનની હાજરી છે ને અહીંયા, તો ઓક્સિજન તે દર્શાવવું જ પડશે અહીંયા. બીજું શું જોઈએ, તો કે પાણી. ઓકે, C6H12O6 એટલે ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી. આ પ્રક્રિયામાં આટલા ઘટકો, આટલા પ્રક્રિયકો જોઈએ. હવે આ પ્રક્રિયા જે છે એ થશે ક્યાં? આ પ્રક્રિયા થશે ક્યાં, તો કે કોષરસ અને કણાભ સૂત્રમાં. કઈ જગ્યાએ પ્રક્રિયા થશે, એનું સ્થાન કઈ જગ્યાએ છે, તો કે કોષરસ અને માઇટોકોન્ડ્રિયા, જેને આપણે શું કહીએ છીએ, કણાભ સૂત્ર તરીકે ઓળખીએ છીએ. અને બીજું શું જરૂરી છે, તો જરૂરી ઉત્સેચકો. કારણ કે ઉત્સેચકીય પ્રક્રિયા છે ને, તો કે આ ઘટકો, આ પ્રક્રિયકો એ ઉત્સેચકની મદદથી શામાં નિર્માણ થશે, શામાં ફેરવાશે, તો નિપજ બનાવશે. અને નિપજ તરીકે આપણને શું મળે છે, તો નિપજ તરીકે અહીંયા જ વાત કરી લીધી કે CO2 મુક્ત થશે. તો કે પ્રક્રિયામાં જોઈએ શું મુક્ત થાય છે, તો 6CO2, બરાબર. 6CO2 પ્લસ 12 H2O, 6CO2 plus 12H2O plus ઊર્જા. બીજું શું મળે છે અહીંયા, તો કે ઊર્જા એટલે કે શક્તિ. એ કયા સ્વરૂપમાં છે, તો કે ATP ના સ્વરૂપમાં જો જોતા હોઈએ, ઊર્જા જે છે એ ATP ના સ્વરૂપમાં જો લેવી હોય તો એ કેટલી, તો કે 36 થી 38 ATP, બરાબર. 36 અને 38 ATP સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષના આધારે. જ્યારે આપણે એને કિલો કેલરીમાં લેવી હોય તો કેટલી લઈ શકીએ, તો અહીંયા કેલરીમાં લેવી હોય તો 686 કિલો કેલરી. કેટલી ઊર્જા મળે છે, 686 કિલો કેલરી ઊર્જા આપણને મળતી હોય છે. એટલે કે મુક્ત થાય છે. આ ઊર્જા શું થશે, મુક્ત થશે. તો આ થશે જારક શ્વસન. સામે અજારક શ્વસન વિશે આપણે જોઈ લઈએ કે અજારક શ્વસન શું છે. તો અજારક શ્વસનની અંદર જેમ કે અહીંયા દેખો શર્કરા કે ખોરાક એનું શું થયું, સંપૂર્ણ ઓક્સિડેશન થયું. પરંતુ અહીંયા જે છે ને એ ઓક્સિજનની ગેરહાજરીમાં ખોરાક, ઓક્સિજનની ગેરહાજરીમાં ખોરાકનું એ સંપૂર્ણ ઓક્સિડેશન પામતો નથી. એટલે કે એ ખોરાકનું શું થાય છે, અપૂર્ણ ઓક્સિડેશન. એ ખોરાક અપૂર્ણ ઓક્સિડેશન થાય એટલે કે સંપૂર્ણપણે ઓક્સિડેશન થશે નહીં. તો કે અપૂર્ણ ઓક્સિડેશન પામી એ શું મુક્ત કરે છે, તો એ અપૂર્ણ રીતે ઓક્સિડેશન પામી આલ્કોહોલ, બરાબર. આલ્કોહોલ એટલે કયો, તો કે ઇથેનોલ. અને બીજું શું મુક્ત કરશે, તો કે આલ્કોહોલ અને બીજું મુક્ત કરે છે કાર્બનિક એસિડ. ઉદાહરણ તરીકે લેક્ટિક એસિડ. ઓકે, તો અહીંયા ઓક્સિજનની ગેરહાજરીમાં ખોરાક અપૂર્ણ ઓક્સિડેશન પામી એટલે કે સંપૂર્ણ વિઘટન થશે નહીં. એ અપૂર્ણ ઓક્સિડેશન પામી આલ્કોહોલ શું કરે છે, મુક્ત કરે છે. એની સાથે સાથે બીજું શું મુક્ત થશે, લેક્ટિક એસિડ, બરાબર છે. અને થોડાક પ્રમાણમાં ઊર્જા, થોડાક પ્રમાણમાં શક્તિ શું થતી હોય છે, મુક્ત થતી હોય છે. આ ATP કે જે ઊર્જા છે એ બહુ વધુ પ્રમાણમાં નિર્માણ થશે નહીં. તો આને પણ આપણે જો સમીકરણ પ્રમાણે સમજવું હોય, સમીકરણ પ્રમાણે જોવું હોય તો આપણે ઈઝીલી એને સમજી શકીએ. અને તો શું છે,
કે કેટલી અહીંયા એટીપી સર્જાશે તો કે 2 એટીપી અને કિલો કેલરીમાં જો ઊર્જા લેવી હોય તો 21 કિલો કેલરી કેટલી એટીપી તો 2 એટીપી જ્યારે કિલો કેલરીમાં ઊર્જા ગણતા હોઈએ તો કેટલી 21 કિલો કેલરી ઊર્જા આપણને શું થાય છે મુક્ત થાય છે મળતી હોય છે હવે આ જે પ્રક્રિયા હતી એ ક્યાં થઈ તો કે કોષરસ અને કણાભસૂત્રની અંદર જ્યારે અજારક શ્વસન જે છે એ અજારક શ્વસન ક્યાં જોવા મળે છે આપણને તો કે યીસ્ટ છે બેક્ટેરિયા છે પ્રાણીઓ છે પ્રાણીઓના સ્નાયુ પેશી છે બરાબર કઈ કઈ જગ્યાએ તો કે એનું જો સ્થાન જોતા હોઈએ આપણે તો કે આ જે પ્રક્રિયા છે ક્યાં થશે તો કે યીસ્ટ બેક્ટેરિયા પછી પ્રાણી પેશી એટલે કે પ્રાણીઓના સ્નાયુ પેશીઓમાં આ પ્રક્રિયા થતી હોય છે બરાબર છે પ્રાણી પેશી છે ઉદાહરણ તરીકે લેવું હોય તો આરબીસી છે બરાબર તો આ રીતે અજારક શ્વસન છે જારક શ્વસન અને અજારક શ્વસન તો અહીંયા દેખો એક સીધું આપણે તફાવત લઈ શકીએ શું તો કે જો અહીંયા જે ઊર્જા મુક્ત થાય છે એ ઊર્જા જે મુક્ત થાય છે એનું પ્રમાણ કેવું છે બહુ જ વધારે કોના કરતા અજારક શ્વસન કરતા બરાબર એટલે કે શક્તિનું જે નિર્માણ છે એ શક્તિ નિર્માણ શામાં વધારે થશે તો કે જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થતી હોય છે બરાબર છે હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર શું ભણીશું તો કે જારક શ્વસન એના તબક્કાઓ વિશે અભ્યાસ કરીશું એ જ રીતે અજારક શ્વસન એના તબક્કાઓનો આપણે શું કરીશું અભ્યાસ કરીશું બરાબર છે તો અહીંયા આ લેક્ચર ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ ઓકે તો અહીંયા સુધી સમજણ પડી ગઈ અને વ્યાખ્યા આ તો આપણે શું જોઈ ગયા ખાલી એની પ્રસ્તાવના ભણી ગયા નેક્સ્ટ જે મેઈન થિયરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કઈ થિયરી વિશે અભ્યાસ કરીશું તો કે ગ્લાયકોલિસિસ કે જે જારક શ્વસન અને અજારક શ્વસન બંનેમાં એ પ્રક્રિયા પહેલો તબક્કો હોય છે ઓકે